કમ્પ્લીટ કેજેપી. તો એના માટે કરવાનું શું તમારે? પહેલાં તો એ સહભાગીદારી હક સમજવો. કોકને એમ થાય કે સહભાગીદારી મારા 7 નંબરમાં નામ હોય તો જ ગણાય, મારું એકલાનું છે કેમ ગણાય? હમણાં વાત કરી ડેલી એક છે, રસ્તો એક છે, એટલે કે આખો 7 નંબર તમારામાં જેટલા પૈકીના કટકા થયા છે એ બધાની સહમતિ હશે ને તો જ કેજેપી થાય. આમાં એકાદાને વાંકું પડવાનું છે. પેલો હગો પાડોશી, એમ પેલો દુશ્મની પાડોશી. આપણે હવે ચારે બાજુથી આમ પાકિસ્તાન હતું, નાવડું નેપાળ છે, એ નોર બરાબર છે. કારણ કે વાંધો તો પાડોશી યારે જ પડે ને, દૂરવાળા યારે શું પડે? આપણે લેવા દેવા જેની યારે હોય ને યારે પડે. તો આપણો ભાઈઓ જે છે જેને કટકા થયા છે બધા સારા સંબંધ હોય ત્યાં સુધી માપણીના 4 પ્રકાર છે. તમે IORA પોર્ટલ ઉપર જાઓ એટલે માપણી માટેનો ઓપ્શન ખુલે, એની અંદર જાઓ એટલે એક જે છે કોઓર્ડિનેશન મારી માપણી ખેડૂતોને લાગુ પડતી નથી એટલે આપણે છોડી દેવાની. હેક્ટરે મિનિમમ 10,000 રૂપિયા છે, ઓછામાં ઓછી જગ્યા હોય તો 10,000, પ્રતિ હેક્ટરે 10,000. આપણે એમાં જવાનું થતું નથી. જેને જવાનું થતું એની જાય એટલે આપણી ચર્ચા. હું હંમેશા અહીંયા ખેડૂત સિવાયના કોઈ મને પ્રશ્ન પૂછે ને તો ના પાડું છું કે ભાઈ હું બિનખેતીના જવાબ આપતો નથી. આપણે બિનખેતી કરવા જ નથી દેવી કોઈની, તો બિનખેતીના મારે જવાબ આપવાના થતા નથી. અને બીજું, બિનખેતી છે ને વેપારી છે. હું તો ખાલી ખેડૂતની સેવા કરું છું. બિનખેતીવાળા પાસે પૈસા આવ્યા ને, ભલે ને વ્યાજ જાય ક્યાંક, પણ આવ્યા તો ખરા. એને ખેતી લીધી, ખેતીનો મને પ્રશ્ન પૂછે, બિનખેતી માટે થઈને એડવોકેટને મળી જશે, ઘણાય છે. ખેડૂત માટેની આ સેવા છે. તો મૂળ સર્વે નંબર તમારો જે છે એ જ્યારે તમે પૈકી સર્વે નંબર છે, આખો સર્વે નંબર, એને જાઓ છો તો કોઓર્ડિનેશનની માપણીને આપણે જરૂર નથી. હવે એમાં 3 ઓપ્શન વિધા, 2 એક સરખા છે, જે આપણે બોલીએ છીએ અંદર તો 3 જ છે. એક હિસ્સા માપણી, આપણે એમાં જવાનું છે. પૈકી માપણી, જ્યારે હિસ્સા માપણી વાળો તમારી સાથે સહમત નથી થતો અને તમારે તમારું મપાવું છે ને એ પૈકી માપણી છે. ઘણા ખેડૂતો એવો બીતા હોય છે કે સાહેબ પૈકી માપણી કરાવી લીધા પછી મારો માપ ઘટી જશે, તો નહીં ઘટે, ગેરંટી સાથે નહીં ઘટે. ઘટેલું માપ ભલે બતાવ્યું, એ દુરસ્તીને પાત્ર નથી, બીવાની જરૂર નથી, તમે તમારી જાણકારી માટે મપાયું છે. એટલે પૈકી માપણી હંમેશા ખેતીની જમીન ખરીદતા હોય ને તો પૈકી માપણી કરાવી લેવાય. કારણ કે તમારે જેને પૈસા દેવા છે શેના દેવાના છે? 7 નંબરમાં બોલતા હોય ને સ્થળ ઉપર બોલતા હોય એમાંથી ઓછા હોય એના દેવાના છે. 7 નંબર વધારે બોલતા હોય, સ્થળ ઉપર ઓછી હોય તેના પૈસા નથી દેવાના. 7 નંબરમાં ઓછી છે ને સ્થળ ઉપર વધારે છે તો 7 નંબરના દેવાના છે, વધારાના પૈસા નથી દેવાના. એ ક્યાં બાપુજીની જગ્યા છે? બીજાની છે, ચાહે સરકારની હોય ચાહે પાડોશીની હોય. એ તો આપણે વાવીએ છીએ એના પૈસા થોડા દેવાના છે. તો પૈસા તમારે શેના દેવાના છે એ જોવા માટે, અથવા તમારા કબજામાં ખરેખર શું જગ્યા છે, તમારી બાજુ વિવાદ છે કે નહીં, પહેલા તમારે જાણવું છે કે જગ્યા ઘટે છે કે નહીં. તો આ બધા માટે તમે કઈ માપણી કરાવશો? પૈકી માપણી. પૈકી માપણીમાં હેક્ટરે મિનિમમ ચાર્જ, સાદી માપણી કરાવશો તો 600 રૂપિયા છે. 600 રૂપિયાના ભાવમાં તમારી ત્યાં દાળીઓ નથી આવતો. ઓલો સરકારી દાળીઓ છે ને જિલ્લા લેવલે તમારા ઘર સુધી આવે. માંડ કરીને હેક્ટર એક જમીન વધી જ બધાય પાસે, કદાચ 2 હેક્ટરથી 300 રૂપિયા બીજા ભરવાના છે, 900 રૂપિયામાં નહીં આવે કોઈ તમારી ઘરે. તો પૈકી માપણી જરૂર ન હોય ને તોય કરાવી લેવાની. સીટ છે કાયદેસરની. અને પ્રાઇવેટ માપણી ક્યારે કરાવી ને ક્યારે સરકારી કરાવી એ બરાબર સમજી લેજો. તમારે ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે ને તો જ પ્રાઇવેટ માપણી કરાવી, નહીં તો પ્રાઇવેટ માપણીનું કોઈ મૂલ્ય નથી, કોઈ જગ્યાએ વેલિડ તો છે નહીં. હવે આ પૈકીની માપણી કરાવશો એટલે એમાં રેડ કલરનો સિક્કો આવશે. હું દરેક જ્યારે મને ફોન કરે ત્યારે પૂછું ભાઈ, ખેડૂતની ભાષામાં જ પૂછાય, તારા લાલ કલરનો સિક્કો છે? એ કે હા. તો કયા પ્રકારની માપણી ખબર પડી જાય, કારણ કે ખેડૂતને બીજી કંઈ ખબર ન હોય. તો રેડ કલરનો સિક્કો એ બતાવે છે કે આ માત્ર તમારા જાણકારી માટેની માપણી શીટ છે. આ દુરસ્તીને પાત્ર કે કેજીપીને પાત્ર થતી નથી. એટલે એનાથી બીવાની જરૂર નથી. હિસાબ ફોર્મ ભરાઈ ના આવે એમાં તમારી જે જમીનનું ક્ષેત્રફળ હોય એ નહીં રહે, એ કમી જાસ્તી થતું નથી. એ હું બોલું છું ને, કમી જાસ્તી પત્રકમાં નોંધ થયેલી હોય એ, એટલે મૂળ જગ્યા એમને જ રહે છે. પૈકી માપણીને સિવાય એક કબજા માપણી શબ્દ એમાં નીકળશે. એ સ્વતંત્ર સર્વે નંબર તમારો હોય ને, હમણાં જે આપણે વાત કરી ને કે 99/1 ઓબ્લિકને મપાવો ને ત્યારે તમે અંદર જાઓ ને નોંધવા માટે, એના પૈકી ન પડ્યા હોય તો 99/1, 99/2 ને 99/3 થયા, માનો કે ઓબ્લિક વાળા. હવે 99/3 પૈકી થઈ ગયા છે 1 અને 2, 99/1 અને 2 માં નથી થયા. તો એનો મતલબ એ થયો કે એને સીમાંકન ખાલી કરવાનું છે, એટલે હદ માપણીમાં જાય. માપણીના પ્રકારમાં શેમાં જશે? એ સિલેક્શનમાં હદ માપણીમાં જાય. એની હદ માપવાની છે ને, એના છૂટાછેડા તો લાઈટ થઈ ગયા કીધું ના, બરોબર છે. ત્યાં તેને ઓબ્લિક મળ્યો છે. હાવ દેશી શબ્દ એટલામાં જ વાપરું તમને મગજમાં બેસી જાય કે છૂટાછેડા થઈ ગયા. ઓલા કાંઈ લેવા દેવા છે નહીં. તો ઓબ્લિક થઈ ગયો છે એટલે એ માપણીમાં જશે પોતાની હદ માપણી માટે. હદ માપણીને તમે કબજા માપણી ન્યા કયો તો ભલે, ને ઓલા પૈકી વાળામાં તમે કબજા માપણી કયો તો ભલે, તમારે કબજાનું મપાય છે. ક્લિયર આટલું બધાય ને? હવે હિસ્સા માપણી. હિસ્સા માપણીમાં ટ્રિપલ તલાક આવે છે. આપણે એવું સમજીએ ટ્રિપલ તલાક કાઢી નાખ્યો, નથી નીકળો.
તલાકે મુટ્ટા, તલાકે હસન, એવા કેટલાય તલાક હતા. આપણે એમાં નથી જવું. આમાં ક્યાં એમાં કોઈ છે તલાક વાળા? નથી ને. તો આપણે કઈ એમાં જવું નથી. એક જ સીટે બેઠા બેઠા જે 3 તલાક બોલાઈ જતા ને, આપણે નથી કહેતા જ્યાં નથી જોતી વહી જા તાર બાપની ઘરે, આ બધાય બોલે. એકવાર વહી જાય તો ખબર પડે આપણને. રોટલા વગર ના રહે ને આખી જિંદગી હસ્તરેખા ઘાઈ જાય, ભાગ્ય રેખા ન ખુલે. હા, સમજી ગયા, સમજી ગયા. તો એ હવે તો બધાને સમજાઈ ગયું. પેલા કહી દેતા હતા, હવે જરા કીએ પણ ભાત, પછી ભાત હવે માર ભાઈ ભૂલાઈ ગયો. ગાંડી હવે તમે કહેતો રહો તો ઘણી વાર કહી દઈએ. વહી જાય. હા, બીજાને કહું છું. તો ઈ આવેગમાં આવીને થઈ ગયા છે માણસ, જ્યાં નથી જોતી એમ. બાકી એને ખબર પડે છે કે રોટલા વગર ના રહે એમ. ઈ આવેગમાં આવીને જે 3 તલાક બોલે જતા ને, એ સરકારે કાઢ્યા છે. 30 દિવસ પછી પાછો તલાક બોલે, આપણે લાગુ પડે છે એટલે કહું છું. પાછો 30 દિવસ પછી બોલે ને પાછો 30 દિવસ પછી તલાક બોલે, તો એ તલાક હજી ચાલુ છે જ. એનામાં આપણામાં નથી. આપણા વાહ કાબરા થઈ જાય તોય છૂટા નથી થતા. એક વિશિષ્ટ વાત એ કહી દો, તમે બધા ભેગા બેઠા ને તમને લાગુ પડે એટલે. બાયું નથી ખબર જેટલી કાયદાની એટલી વધારું છે. ઘર ઘરાવ લખેલા છૂટાછેડા ક્યાંય માન્ય નથી. નોટરી પાસે લખાવો તોય માન્ય નથી. કોર્ટે જઈને ખાલી કહી દે ને કે આ છૂટાછેડા મેં સહી કરી છે તોય માન્ય નથી. કોર્ટ દ્વારા અપાયેલા છૂટાછેડા જ માન્ય છે. એને તમારી બધી મિલકતમાં ભાગ લેવાનો અધિકાર છે. કારણ કે આપણે 4 ફેરા જાહેરમાં ફરીને લેવા, એટલે આપણામાં આવા 3 તલાક છે એ સારું છે. નહીતર બાયડી વગર ના રહે, પણ છોકરા બિચારા હેરાન. એવું હવે મળે નહીં ને. પછી આપણે શું કર્યું? આ પાપ આપણા જ છે. આમાં જેટલા બેઠા છે ને, જેટલા ધીમે ધોરા છાપરા થવા માંડ્યા, કાળા છાપરા વાળા વાંક નથી. આપણે એડા જ વાવ્યા હતા, એટલા કાઢ નહીં ખા. હા, વેલો ચડવા જ ન દીધો. શરૂઆતમાં જયારે મશીન આવ્યા ને, ત્યારે આપણે દીકરીઓ જોતી જ નહોતી. હવે સારું છે, હવે દીકરીનું પ્રમાણ થોડુંક વધ્યું છે. એટલે જેટલા રહી ગયા તો રહી ગયા, એમાં કઈ નવો પાક થોડો ઉત્પન્ન થાય. ગોધડી ખતમ થઈ ગઈ હવે. તો પૈકી માપણીમાંથી આપણે આપણો હિસ્સો જ્યારે જુદો પાડવો છે અને આપણે હિસ્સા માપણીની અંદર જઈએ છીએ, ત્યારે ટ્રિપલ તલાક એટલે કે બધાની સહી જોશે. જેટલા પૈકી વાળા રહ્યા ને, પૈકી વાળા ઓલા ઓબ્લિક વાળા નીકળી જાય. 99/1 વાળો નીકળી ગયો ને આપણે બોલાવા જવાનું થતો નથી. 99/3 વાળા